તો વાત કરીએ સુરતની, જ્યાં 3 કલાક બાદ પદાધિકારીઓના નામ જાહેર. સુરતના નવા મેયર બન્યા માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરીની વરણી, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા રાજન પટેલ. શાસક પક્ષના નેતા તરીકે અલ્પા મહેતાની વરણી થઈ, તો દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. તો 3 કલાક જેટલી રાહ જોયા બાદ આખરે સુરતના મેયરના નામની જાહેરાત થઈ ચૂકી છે. આ ઉપરાંત અન્ય તમામ હોદ્દેદારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. સુરતના નવા મેયર બન્યા છે માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર બન્યા છે સુધાકર ચૌધરી, તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા રાજન પટેલ. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે અલ્પા મહેતાની વરણી કરવામાં આવી છે અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની નિમણૂક થઈ છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આખરે આટલી રાહ જોયા બાદ એ અંત આવ્યો છે, તમામ હોદ્દેદારોના નામ જાહેર થયા, તમામ વિશે માહિતી આપશો. બિલકુલ કહી શકાય જે પ્રકારે ગુજરાતનું રાજકારણનું એપી સેન્ટર સુરત હતું, એટલે કે જયારે ઉમેદવારોની પસંદગી હતી ત્યારે પણ આટલો સમય લાગ્યો હતો. એ જ રીતે હોદ્દેદારોના નામ ડિક્લેર કરવામાં 3 થી 4 કલાક જેટલો સમય લાગ્યો છે. કહી શકાય માયા માવાણી કે જે પાટીદાર અને સૌરાષ્ટ્ર ભાવનગર થી આવતા છે, એટલે કે પાટીદાર અને સૌરાષ્ટ્રના લોકો માટે સુરતમાં માયાબેન માવાણીની નિમણૂક કરવામાં આવી છે. સુધાકર ચૌધરી કે જે મહારાષ્ટ્ર લોબીમાંથી આવતા છે, તેમની પસંદગી મેયર ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે. રાજન પટેલ કે જે અસલ સુરતી કહી શકાય, પાટલી ટર્મમાં તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, તેમની કામગીરી સારી હતી, એટલે કે રાજનભાઈના નામને અને પૂર્વ મેયર દક્ષેશ માવાણી આ બંનેના નામોમાંથી એક નામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાખવા માટેની જે મહેનત હતી તેને લઈને લાંબો સમય લાગ્યો તેવી વિગતો સામે આવી રહી છે. અલ્પા મહેતા કે જેમને શાસક પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે અને ત્રિપાઠી છે કે જેમને દંડક બનાવવામાં આવ્યા છે. દંડક કહી શકાય કે ઉત્તર ભારતીયો એટલે કે તમામ સુરતમાં રહેતી તમામ જાતિ કોમ્યુનિટીને સમાઈ લેવાનો એક પ્રયાસ બીજેપી દ્વારા વર્ષોથી કરવામાં આવે છે અને આ પેઢી એ જ પ્રમાણે દરેક જાતિના સમીકરણો જોઈને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ કહી શકાય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે. ચોક્કસપણે ગુજરાતનું રાજકારણનું એપી સેન્ટર છે, ખૂબ ખેંચતાણ બાદ તમામ નામો ડિક્લેર થઈ ગયા છે અને કહી શકાય કે હવે નવા હોદ્દેદારો દ્વારા આગામી દિવસમાં કામગીરી અને ખાસ કરીને ગુજરાતનું સૌથી મોટું બજેટ ધરાવતી મહાનગરપાલિકા વિકાસના કામો ઝડપી ગતિએ શરૂ કરવાની બાંયધરી સાથેની તૈયારીઓ શરૂ કરી છે. જી, આભાર માહિતી આપવા બદલ.